હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ગોળ ચૂરમાના લાડવા। તો પરફેક્ટ માપ સાથે આજે આપણે ગોળ ચૂરમાના લાડવા બનાવીશું। અને જેવી રીતના ભાદરવા મહિનાની ગણેશ ચોથ ઉજવવામાં આવે છે, તેવી જ રીતના હરેક ગુજરાતીઓના ઘરમાં વૈશાખ મહિનાની ગણેશ ચોથ ઉજવવામાં આવે છે। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે। તો ચાલો ગોળ ચૂરમાના લાડવા બનાવવાનું શરૂ કરીએ। લાડવા બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે। તો આપણે જેવી રીતના ભાખરી બનાવવા માટે જે લોટ યુઝ કરીએ તે જ લોટ અહીંયા અત્યારે લાડવા બનાવવા માટે યુઝ કરવાનો છે। અને તેની સાથે જ મેં અહીંયા 3 મોટી ચમચી રવો લીધેલો છે અને 3 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે। અને ત્યાર પછી આપણે 4 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું। તો આવી રીતના લોટમાં મોણ ઉમેરવાથી લાડવા એકદમ સોફ્ટ બને છે। તો જો તમે લોટમાં ઘીની જગ્યાએ તેલ ઉમેરવા માંગતા હો તો તમે તેલ પણ ઉમેરી શકો છો। અને જો આવી રીતના મુઠ્ઠી વળે તેવું જ આપણે મોણ દેવાનું છે, વધારે પડતું મોણ નથી દેવાનું। અને ત્યાર પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। તો તમે જો આવી રીતના લાડવા બનાવવા માટે રવો અને ચણાનો લોટ ઉમેરશો ને તો તેનો સ્વાદ બહુ સરસ એવો આવશે લાડવામાં અને ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થશે। તો એકવાર આવી રીતના જરૂરથી ટ્રાય કરજો। અને ત્યાર પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું। તો એકસાથે પાણી ઉમેરવાનું નથી, જેમ જરૂર પડશે તેવી જ રીતના આપણે પાણી ઉમેરશું। તો મારો અહીંયા લોટ બંધાઈને તૈયાર છે। તો જેવી રીતના આપણે ભાખરીનો લોટ બાંધીએ ને તેવો જ અહીંયા અત્યારે લોટ બાંધવાનો છે। અને તેમાંથી આપણે આવી રીતના થોડો થોડો લોટ લેવાનો અને તેના નાના નાના મુઠિયા બનાવતા જવાના। વધારે પડતા મોટા મુઠિયા નથી બનાવવાના। જો વધારે મોટા મુઠિયા બનાવશો ને તો જ્યારે આપણે આ મુઠિયાને તળતા હશો ત્યારે વાર લાગશે। એટલે આવી રીતના નાના મુઠિયા બનાવીને તળવાના, જેનાથી તે ફટાફટ તળાઈ જાય। અને 2 કપ ઘઉંના લોટ સામે મેં અહીંયા અડધા કપ પાણીનો યુઝ કરેલો છે લોટ બાંધવા માટે। તો આ પરફેક્ટ મેઝરમેન્ટ છે। અને હવે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું। તો આપણું તેલ અહીંયા એકદમ સરસ એવું આવી ગયું છે। અને ત્યાર પછી આપણે એક પેનમાં જેટલા મુઠિયા સમાય તેટલા એકસાથે ઉમેરી દઈશું અને તેને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરીશું। જો આપણે હાઈ ફ્લેમ ઉપર આ મુઠિયાને ફ્રાય કરીશું ને તો બહારથી એકદમ સરસ એવા ક્રિસ્પી તો થઈ જશે પણ અંદરથી કાચા રહેશે। અને લો ફ્લેમ ઉપર જ્યારે મુઠિયા તળીશું ને ત્યારે મુઠિયામાં તેલ ભરાઈ જશે અને મુઠિયા આપણા ઓઇલી બની જશે। એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આ મુઠિયાને તળવાના। તો લાઇટ બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે મુઠિયાને તળી લઈશું। તો બસ જો આવી રીતના તેનો કલર ચેન્જ થઈ જાય અને બદામી કલર જેવો હોય ત્યાં સુધી જ આપણે મુઠિયાને તળવાના છે। અને મીડિયમ ફ્લેમ ઉપર તળીશું એટલે અંદરથી પણ આપણું મુઠિયું એકદમ સરસ એવું ફ્રાય થઈ જશે। તો ત્યાર પછી આપણે મુઠિયાને એક પ્લેટમાં લઈ લઈશું। તો આવી જ રીતના આપણે બીજા પણ મુઠિયા લઈ લઈશું। તો બીજી વારમાં પણ જેટલા મુઠિયા સમાય તેટલા આપણે એક સાથે પેનમાં ઉમેરી દેવાના અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના। બસ તો આવી રીતના મીડિયમ ફ્લેમ ઉપર જ મુઠિયાને ફ્રાય કરવાના છે, એટલે મુઠિયા આપણા અંદરથી પણ એકદમ સરસ એવા ફ્રાય થઈ જશે અને બહારથી ક્રિસ્પી થશે। તો ત્યાર પછી આપણે ફરીથી મુઠિયાને એક પ્લેટમાં લઈ લઈશું। તો આવી રીતના કરીને મેં બધા જ મુઠિયા વારાફરતી ફ્રાય કરી લીધેલા છે। અને આ મુઠિયાને આપણે 10થી 15 મિનિટ માટે એમ જ રહેવા દેવાના, કારણ કે ગરમા ગરમ મુઠિયા હોય તો તેને ઠરતા થોડોક ટાઈમ લાગે છે। અને ત્યાર પછી આવી રીતના આપણે મુઠિયાને ભાંગી લેવાના। તો મેં અહીંયા બધા જ મુઠિયાને આવી રીતના ટુકડા કરી લીધેલા છે અને મિક્સર જારમાં આપણે તેને બ્લાઇન્ડ કરી લઈશું। તો જો આવી રીતના આપણે જો લાડવાનું ચૂરમું બનાવવાનું છે। તો મેં અહીંયા ચૂરમું બનાવીને તૈયાર કરી લીધેલું છે।
બસ હવે આપણે જે પણ કંઈ ડ્રાયફ્રૂટ્સ આમાં ઉમેરવા હોય તે ઉમેરી દેવાના. તો મેં અહીંયા બદામ, કાજુ અને સાથે જ 1 વાટકી જેટલા કિસમિસ ઉમેરેલા છે. તો તમને જે પણ કંઈ ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય તે ઉમેરી દેવાના. અને હવે આપણે એક પેન લઈશું અને પેનમાં આપણે 1 કપ જેટલો મેં અહીંયા ગોળ લીધેલો છે અને 1/4 કપ જેટલું ઘી લીધેલું છે. તો આ બધી જ વસ્તુને આપણે મેલ્ટ કરી લઈશું. તો આપણે આ લાડવા બનાવવા માટે ગોળની પાઈ નથી લેવાની. બસ ગોળ ગરમ થાય ત્યાં સુધી જ તેને ગરમ કરવાનો છે. જેવો ગોળ ગરમ થશે એવો જ આપણે આ ગોળ ઘીમાં ઉપર આવી જશે અને તેમાં લાઇટ કલરના બબલ્સ પણ દેખાવા મળશે. એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ત્યાર પછી આ ગરમા ગરમ ગોળ અને ઘીને લાડવાના ચૂરમામાં ઉમેરી દેવાનું. એટલે જે આપણા કાજુ બદામ હશે તે પણ એકદમ સરસ એવા ગરમ ઘીમાં ફ્રાય થઈ જશે. તો તેને અલગથી આપણે ફ્રાય નહીં કરવા પડશે અને ત્યાર પછી આપણે મિક્સ કરી લઈશું. તો આપણું અહીંયા લાડવા બનાવવા માટેનું બેઝ તૈયાર થઈ ગયું છે. તો જ્યારે પણ તમે લાડવા બનાવવા માંગતા હો ત્યારે જો આવી રીતના પરફેક્ટ મેઝરમેન્ટનું ધ્યાન રાખીને લાડવા બનાવશો ને તો તમારા લાડવા એકદમ સરસ એવા બનશે અને ખાવામાં પણ એટલા જ સોફ્ટ બનશે. તમારો લાડવો જરા પણ કડક નહીં થશે. અને ત્યાર પછી આપણે જે સાઈઝમાં લાડવો બનાવવો હોય તે રીતના આપણે બનાવી લેવાનો. તો અહીંયા આપણો લાડવો બનીને તૈયાર છે. અને તમે આવી રીતના હાથેથી વાળવા નહીં માંગતા હોય લાડવાને તો લાડવાના માઉલ્ડ પણ આવે છે, તેનાથી પણ તમે લાડવા બનાવી શકો છો. અને આવી રીતના ફરીથી આપણે બીજો પણ લાડવો વાળી લઈશું. તો જેટલો લાડવો વાળવો હોય આપણે જે સાઈઝમાં તે પ્રમાણે આપણે લાડવાનું ચૂરમું લેવાનું અને ત્યાર પછી આવી રીતના લાડવો વાળી લેવાનો. તો મેં અહીંયા એક પછી એક કરીને બધા જ લાડવા રેડી કરી લીધેલા છે. તો જ્યારે પણ આપણે લાડવા બનાવવા હોય ત્યારે પરફેક્ટ મેઝરમેન્ટનું અને અમુક નાની નાની વાતોનું ધ્યાન રાખીને લાડવા બનાવશો તો એકદમ સરસ એવા લાડવા બનીને તૈયાર થશે. અને ત્યાર પછી લાડવાને ખસખસના બીથી ગાર્નિશ કરીશું. તો આપણા અહીંયા ગોળ ચૂરમાના લાડવા બનીને તૈયાર છે. તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.